પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસની તૈયારીઓ પૂર્ણ. શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાને રાખતા મંદિર ટ્રસ્ટ અને ગીર સોમનાથ પોલીસે કરી તૈયારીઓ. શ્રાવણ માસના 4 સોમવારે સવારે 4 વાગે ખુલી જશે મંદિરના દ્વાર. શ્રાવણ માસમાં બિલ્વ પૂજા માટે અત્યારથી જ 3 લાખથી વધુ લોકોએ કરાવ્યું ઓનલાઈન બુકિંગ. બિલ્વ પૂજા પૂર્ણ થયા બાદ તેમના ઘરે જ પોસ્ટ મારફતે બિલ્વપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ પહોંચાડવાની ટ્રસ્ટે કરી વ્યવસ્થા. સોમેશ્વર પૂજા, ધ્વજ પૂજા અને અન્ય પૂજા માટે ઊભી કરાઈ વ્યવસ્થાઓ. પૂજા વિધિ અને પ્રસાદના કાઉન્ટરોની સંખ્યા વધારાઈ. સિનિયર સિટીઝન માટે વધુ 2 ગોલ્ફ કાર રહેશે. પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે રિક્ષા સેવા શરૂ કરાઈ. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 સ્થળો પર જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાશે. MP શાહ કોલેજમાં અને વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે. આગામી તારીખ 13 થી 17 ઓગસ્ટ 5 દિવસ સુધી યોજાશે લોકમેળો. સુરેન્દ્રનગરના મેળામાં 23 મોટી રાઇડ્સ અને 94 વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરાશે. વઢવાણના મેળામાં 12 મોટી રાઇડ્સ, 14 નાના બાળકો માટેની રાઇડ્સ તેમજ 90 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે. બંને લોકમેળામાં ઘોડિયાઘર, સેલ્ફી પોઈન્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ પણ રાખવામાં આવશે. આગામી 30 જુલાઈએ બંને મેદાનની હરાજી યોજાશે. એક મેળાના મેદાન માટેની અપસેટ હરાજી કિંમત ₹61 લાખ રાખવામાં આવી. મેળામાં લાખોની મેદની પર વોચ રાખવા માટે પોલીસ ટીમો માટે વોચ ટાવર પણ ઊભા કરાશે. વડોદરામાં 4 દરવાજા વિસ્તારમાં નહીં વગાડી શકાય ડીજે. વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતો જર્જરિત થતા ડીજે વગાડવા પર લગાવાયો પ્રતિબંધ. ગણેશ મંડળીએ નિર્ણય રાખ્યો માન્ય. ધાર્મિક રાજકીય યાત્રાને પણ પરવાનગી ન આપવાની માંગ. જામનગરમાં શ્રાવણી મેળાને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બહાર કોંગ્રેસે નોંધાવ્યો અનોખો વિરોધ. અણઘડ આયોજનના આક્ષેપ કરી કમિટીનો ઘેરાવ. જવાબદારી લેવા કર્યા સૂત્રોચ્ચાર. વિસાવદર તાલુકાના વિછાવડ ગામમાં અમૃત સરોવરના નામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ. જિલ્લા કક્ષાએ ફરિયાદ બાદ પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી. આણંદના બાકરોલ ગામમાં બિસ્માર રોડથી સ્થાનિકો પરેશાન. વસાવા સરકારી વસાહતમાં છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રસ્તાની કરી રહ્યા છે માંગ. આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો કાદવમાંથી ચાલીને પસાર થવા મજબૂર. મચ્છરોનો ત્રાસ વધતા લોકોને રોગચાળો ફેલાવાનો ભય. લોકોની સમસ્યા સામે મનપા તંત્ર ઘોર નિંદ્રામાં. વહેલી તકે રસ્તો બનાવવા સ્થાનિકોની માંગ. અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલનો નવતર પ્રયોગશાળાએ ક્લાસરૂમમાં યુ શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો. શાળાના સંચાલકે કહ્યું, આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી નીકળી ગયો છે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ. સુરતના કતારગામમાં યુવતીના આપઘાત મામલે પાટીદાર સમાજે યોજ્યો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ. દીકરીના મોક્ષાર્થે 1100 કુમારિકા દીકરીઓને ભોજન કરાવ્યું. દીકરીઓને ભોજન કરાવી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાઈ. દીકરી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોજાયો ભવ્ય કાર્યક્રમ. મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ રહી હાજર. પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર રહ્યા ઉપસ્થિત. RT-LOC મેળવવાની પદ્ધતિમાં રાજ્ય સરકારે લાવ્યું વધુ સરળીકરણ. ખેડૂતો અને જમીનધારકો માટે RT-LOC મેળવવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન મોડમાં કરાઈ. જમીનની બિનખેતી પરવાનગી મેળવવા માટે RT-LOC હોય છે જરૂરી. પંચમહાલમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી યોજી અધિક કલેક્ટરને આપ્યું આવેદન. સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી 4 મુદ્દાઓની રજૂઆત કરી. બિસ્માર રસ્તાનું સમારકામ, મનરેગાના કૌભાંડીઓને સજા સહિતના મુદ્દાઓ રજૂ કર્યા. ઉમેદવારોના આંદોલનમાં જોડાયા અમિત ચાવડા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સરકાર પર સાધ્યું નિશાન. ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોનો ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવ્યા હોવાનો આક્ષેપ. તાત્કાલિક ભરતીની માંગ કરી. કોંગ્રેસ આગામી સમયમાં કરશે નવનિર્માણ આંદોલન. સુરેન્દ્રનગર પંચાયત રોડ પર આવેલ મહમ્મદી એપાર્ટમેન્ટ જર્જરિત અને ભયજનક હાલતમાં. 14 વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ હતી જર્જરિત. કોન્ટ્રાક્ટરે નબળું બાંધકામ કર્યું હોવાનો રહીશોનો આક્ષેપ. મનપાએ ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપતા રહીશો ચિંતિત. મનપાએ 32 ફ્લેટ ધારકો અને 15 થી વધુ દુકાન માલિકોને ઇમારત ખાલી કરવાની નોટિસ મળતા રોષ. લોકોની રજૂઆતને પગલે મનપા તંત્રના એન્જિનિયર કરશે બિલ્ડિંગની ચકાસણી. સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ કાર્યવાહી કરવા કમિશનરે આપી હૈયાધારણા. દ્વારકાના પોસીત્રા પાસેના પ્રતિબંધિત ચાક ટાપુ પાસેથી ફિશિંગ બોટ સાથે 8 લોકો ઝડપાયા. કેટલાક લોકોએ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરતા મરીન ફોરેસ્ટે કરી અટકાયત.
અભયારણ્ય વિસ્તારમાં બોટ સાથે માછીમારી કરવી ગણાય છે ગુનાહિત પ્રવૃત્તિ. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં એક જ રાત્રિ દરમિયાન 12 દુકાનોના તાળા તૂટ્યા. જો કે માલમત્તાની ચોરી ન થતાં દુકાનદારોએ લીધો રાહતનો શ્વાસ. પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ. અમદાવાદ સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા 7 લોકોની કરાઈ ધરપકડ. આરોપીઓ સાયબર ફ્રોડના રૂપિયા વિડ્રો કરી કરતા હતા સગેવગે. મહેસાણામાંથી તમામ લોકોની ધરપકડ કરાઈ. તપાસમાં થઈ શકે વધુ ખુલાસા. ભુજથી ફરાર થયેલા યુવકો અમદાવાદના એરપોર્ટથી ઝડપાયા. પકડાયેલા વ્યક્તિઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો. યુવકનો દારૂ અને સિગરેટ પીવાનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી રૂપિયા 32.30 લાખની રોકડ અને દાગીના પડાવી લઈ ગોવા મોકલી દીધાનો ઘટસ્ફોટ.